નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે ભારતીય જનતા પાર્ટી શું ખેલ ખેલી રહી છે, નરેન્દ્ર મોદીની સરકારને દિલ્હીમાં બચાવવા માટે અને આખા દેશના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવવા માટે એ શું પ્રયાસો કરી રહી છે એની થોડીક ઝલક આપવા માંગીએ છીએ. તમે જંતર મંતર પર ગઈકાલે જોયું, અમેરિકાથી દેશના તારણહાર અભિજીત દીપકે એ એરપોર્ટ પર પધારે છે અને પોલીસ અને તંત્ર એમની સેવામાં લાગી જાય છે. એમણે જંતર મંતર પર દેખાવો કરવા, પ્રોટેસ્ટ યોજવા કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવા યુવા પેઢીને હાકલ કરી હતી, જેન જીને. અને કોકરોચ જનતા પાર્ટીના નેજા હેઠળ ડાબેરીઓ અને જમણેરીઓ એ બધા ઘણી મોટી સંખ્યામાં, ઘણા ફ્લોપ શો હતો, કારણ કે 2 કરોડ જેટલા એમના ફોલોઅર્સ હોય તો અહીંયા છે ને 50 લાખ લોકો તો ભેગા થવા જોઈતા હતા, પરંતુ થોડા ઘણા હજાર ત્યાં ભેગા થયા, પણ એ પણ કંઈક ઓછી વાત તો નથી જ. આ જંતર મંતર પર સરકાર કોઈને પોલીસ પરમિશન આપતી નથી દેખાવો કરવા માટે, પ્રોટેસ્ટ કરવા માટે, આંદોલન કરવા માટે, ધરણા કરવા માટે. આ દેશના ખેડૂતોએ 12-13 મહિના સુધી દિલ્હીમાં આવવા માટે આંદોલન ચલાવ્યું, માંગણીઓ રજૂ કરી, મંત્રણાઓ કરી. 700 કરતા વધારે ખેડૂતો શહીદ થયા, અને છતાં મોદી સરકારના પેટનું પાણી હાલ્યું નહીં. માત્ર એને માફી માંગીને પેલા 3 કાળા કાયદા પાછા ખેંચવા પડ્યા, પણ એ ગમે ત્યારે પાછા જેને પ્રગટાવી શકે એ બાબત તમારે સજાગ રહેવાનું છે, ખેડૂતોએ સજાગ રહેવાનું છે. અને ખેડૂતોમાં તડા પડાવવા માટે એમની સરકાર ભારતીય કિસાન સંઘ, જે આરએસએસ નું ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન, દત્તોપંતજી ઠેંગડીએ જે સારા ઉદ્દેશ સાથે ખેડૂતોના હિત માટે જે સંગઠનની સ્થાપના કરી હતી, ભારતીય કિસાન સંઘ, હમણાં ગાંધીનગરમાં પણ એની એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અદાણી અંબાણીના પેલા વીજ થાંભલાઓ સામે જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એને કઈ રીતે નિષ્ફળ બનાવવું એનો ખેલ છે. પરંતુ અમને ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાનોએ આના વિશે વાવડ આપ્યા, ત્યારે અમે એમ કહેવા માંગીએ છીએ કે તમારે ત્યાં પણ આ અદાણી અંબાણી નો પ્રલય આવવાનો છે, એ જરા ધ્યાન રાખજો. પણ દિલ્હીની વાત આપણે કરીએ. ભાઈ શ્રી અભિજીત દીપકે કોના પ્રતિનિધિ છે, શું છે ખબર નથી. આમ આદમી પાર્ટી સાથે એમનો ઘરોબો રહ્યો, અને આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની સહોદર સંસ્થા રહી. તકવાદી બનાવટી ગાંધી અન્ના હજારેના એ આંદોલન માંથી જ પ્રગટેલી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી થયા, અને ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા, એ તમે બધા જાણો છો. એ વખતે જે આકલા દેકારા કર્યા હતા, એમાં સત્તામાં આવ્યા પછી એમણે શું કર્યું એ તમે જાણો છો, એટલે મારે એના વિશે વાત નથી કરવી. પણ આ ભાઈ
ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાતી આમ આદમી પાર્ટીના કાર્યકર રહ્યા, સોશિયલ મીડિયામાં રહ્યા, એના પગારદાર નોકરિયાત રહ્યા, નેરેટિવ ઘડનારા રહ્યા, અને પછી બોસ્ટન યુનિવર્સિટીમાં એ ભણવા ગયા પાછા, અને ત્યાંથી જ એને એ કોકરોચ ભારતીય જનતા પાર્ટી ખડી કરે છે. કોકરોચ જનતા પાર્ટી, આમ તો ભારતીય જનતા પાર્ટી મારાથી બોલાઈ ગયું, પણ કોકરોચ જનતા પાર્ટી. હવે કોકરોચ જનતા પાર્ટીના આ દેખાવોમાં, પ્રોટેસ્ટમાં, જંતર મંતર પર જે કંઈ ખેલ થયા ગઈકાલે, એમાં કોઈએ આ દેશના બેકારોને, બેરોજગારોને કોકરોચ અને પેરેસાઇટ કયા એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતનું રાજીનામું માંગવા માટેની હિંમત કરી નથી. નરેન્દ્ર મોદીનું રાજીનામું માંગતા નથી, માત્ર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગે છે. અને એમાં તો પાછા કેટલાક મહારથીઓ જે ટીવી ચેનલો ઉપર વિશ્લેષક તરીકે આવે છે, એમણે તો એમ પણ કહ્યું કે ભલે ને ધર્મેન્દ્ર પ્રધાન પછી ઓરિસ્સાના ચીફ મિનિસ્ટર થતા, પણ અહીંયાથી જવા જોઈએ. અરે વ્યવસ્થા બદલવાની વાત છે, સરકાર બદલવાની વાત છે, પણ સરકારને ભીંસમાં ન લેવાય એવા ખેલ એમને કરવાના છે. અને એટલા માટે જ એમને એરપોર્ટ ઉપર જ પોલીસ પરવાનગી મળી ગઈ. બીજા કોઈને પરવાનગી નથી મળતી, કોંગ્રેસ ને પરવાનગી નથી મળતી. પેલી મહિલા રેસલર્સ, કુસ્તીબાજો જે ઓલિમ્પિકમાં મેડલ લઈને આવી હતી, એમના જે ધરણા હતા એને માટે આંદોલન, એમને માટે પણ પોલીસે પરવાનગી નહોતી આપી. પોલીસે એમના ઉપર અત્યાચાર જરૂર ગુજાર્યો હતો જંતર મંતર પર. પણ આ અભિજીત દીપકે અપને વાલા હે ના, અને થોડાક ડાબેરીઓને પણ સાથે જોતરવાના. અમારા મિત્ર અને વરિષ્ઠ સંપાદક, વરિષ્ઠ તંત્રી રહેલા અજય શુક્લ તો એમ કે છે કે સંઘવાળાઓ અને ડાબેરીઓને અને સમાજવાદીઓને એમને મેળ મિલાપ કોંગ્રેસની વિરુદ્ધમાં કરવા માટેની તો એમનું ઈલું તો કાયમનું રહ્યું છે, એમનો ઇતિહાસ કે છે. હવે એની આપણે આજે ક્યાં વાત કરવી, તમે બધા જાણો છો. આ અભિજીતભાઈ ધર્મેન્દ્ર પ્રધાનને 5 વાગ્યા સુધી રાજીનામું આપી દેવું જોઈએ, અથવા નરેન્દ્ર મોદીએ એમને જેને સરકારમાંથી બરખાસ્ત કરી દેવા જોઈએ, એવી માગણી કરી રહ્યા હતા. અને ભાઈ શ્રી અડધેથી નીકળી ગયા. ગરમી લાગતી હતી ને એમને, બીજાઓને પણ લાગતી હતી. એ ભાઈ શ્રી અભિજીત દીપકે એ એમના ઘરે પહોંચી ગયા, સંભાજીનગર, ઔરંગાબાદ. એમના પિતાશ્રીએ એમને મોટો હાર પહેરાવ્યો, એમના માતુશ્રીએ એના ઓવારણા લીધા, કંકુ ચોખાથી એમનું સ્વાગત કર્યું. અને ભાઈ ઔરંગાબાદમાં બેઠા છે. હવે આવતા અઠવાડિયે પાછા આવશે કહીને ગયા છે, શું કરશે ખબર નથી. મેળાપીપણું તમે બધા સમજી ગયા છો. એવું જ કંઈક બીજી 2 વ્યક્તિઓનું મેળાપીપણું આજે આપણે એની વાત કરવાની છે. તમિલનાડુમાં હમણાં ચૂંટણી થઈ, વિધાનસભાની ચૂંટણી થઈ, અને સુપરસ્ટાર વિજય એ મુખ્યમંત્રી બને. એમની પાર્ટી ટીવીકે ને ભવ્ય બહુમતી મળી. અગાઉના જે સુપરસ્ટારો હતા, રજનીકાંત ઉર્ફે શિવાજીરાવ ગાયકવાડ, કારણ મૂળ નામ તો કોલ્હાપુરના ને આમ તો પાછા, અને બેંગ્લોરમાં બસ કંડક્ટર હતા, એમાંથી એ
તમિલ ફિલ્મોના સુપરસ્ટાર થયા. એમણે પાર્ટી અજમાવી જોઈ હતી, બીજા કેટલાકની પણ પાર્ટીઓ બનાવી જોઈ હતી, પણ એ ફ્લોપ ગયા. કારણ કે દક્ષિણમાં અને ખાસ કરીને તમિલનાડુમાં ડીએમકે અને અન્ના ડીએમકે છેક 1967 થી એમણે જ્યારે કોંગ્રેસને ત્યાંથી સત્તામાંથી દૂર કરી ત્યારથી માંડીને વારાફરતી એ સત્તામાં આવતી રહી છે આ બે દ્રવિડ પાર્ટીઓ. અને ફિલ્મી સિતારાઓનો એમાં જય જયકાર છે, અથવા ફિલ્મ રાઇટરોનો જય જયકાર છે. કરુણાનિધિ કહો કે પછી એમજી રામચંદ્રન કહો કે જયલલિતા કહો. પણ આ વખતે ડીએમકે અને અન્ના ડીએમકે એને હરાવીને ટીવીકે એ સૌથી વધુ બહુમતી, એટલે બહુમતીની નજીક 10 બેઠકો ઓછી પડી, જે ડીએમકે સાથે કોંગ્રેસ ગઠબંધનમાં હતી, પરંતુ કોંગ્રેસને ડીએમકે પોતાની સરકારમાં કોઈ ખાતું આપવા માટે, મિનિસ્ટર બનાવવા માટે તૈયાર નહોતો આટલા વર્ષોથી. અને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આ બંને દ્રવિડ પાર્ટીઓ સાથે ગરમાડેલા છે. એટલે કોઈ આજે ભારતીય જનતા પાર્ટી ડીએમકે ની ટીકા કરે કે સનાતન ધર્મની વિરુદ્ધમાં એ વાતો કરે છે, ઉદયનિધિ એમના નેતા, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી પુત્ર અને વર્તમાનમાં એ વિરોધ પક્ષના નેતા એસેમ્બલીમાં. ડીએમકે સાથે પણ ભારતીય જનતા પાર્ટીએ ગરમાડેલું છે. અન્ના ડીએમકે સાથે તો હમણાં ગરમાડ્યું હતું. ભ્રષ્ટાચાર મૂર્તિ જયલલિતા સાથે નરેન્દ્ર મોદીને જોડાણ કરવામાં જરાય વાંધો નહોતો. અને આ વખતે તો જયલલિતા હતા નહીં, પણ એમની પાર્ટીની સાથે પણ એમણે જોડાણ કર્યું. ભ્રષ્ટાચાર હવે મુદ્દો નથી રહ્યો, એ પુરવાર કરવા માંગે છે નરેન્દ્ર મોદી. ખાતો નથી, ખાવા દેતો નથી, એ તો આપણે જોઈએ છીએ કે કેટલું સત્ય છે. હવે ત્યાં ભારતીય જનતા પાર્ટીના એક પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા અન્નામલાઈને. આમ તો કુપુસામી અન્નામલાઈ મૂળ તમિળ, પણ કર્ણાટક કેડરના આઈપીએસ અધિકારી રહ્યા. 2011 થી 2019 સુધી એ કર્ણાટક કેડરમાં કાર્યરત રહ્યા, સરકારી સેવામાં રહ્યા. અને 2019માં એમણે રાજીનામું આપી દીધું. હજુ તો સરકારી સેવામાં એ વર્ષો સુધી રહી શક્યા હોત, કારણ કે આજે એમની ઉંમર 42 વર્ષની છે. એમને ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા. નરેન્દ્ર મોદીના રોડ શો એમણે ખૂબ કર્યા. ભારતીય જનતા પાર્ટીને 3% વોટ મળતા હતા, એને બદલે 11% વોટ મળે ત્યાં સુધી એ લઈ ગયા. ભલે એ એસેમ્બલીની અને લોકસભાની ચૂંટણી હારી ગયા હતા પોતે, પરંતુ એમને કેન્દ્રમાં લઈ જવાની ખાતરી આપીને અધ્યક્ષ પદેથી વિદાય કરાયા. અને પછી કોઈ હોદ્દો ન અપાયો કેન્દ્રમાં પણ. એટલે એમણે ભારતીય જનતા પાર્ટીમાંથી આ વખતે, કારણ કે ભારતીય જનતા પાર્ટી આ વખતે 11% મતમાંથી 3% એ પાછી આવી ગઈ. ગઈ વખતે 4 ધારાસભ્યો હતા વિધાનસભામાં, એમાંથી જને એક જ ધારાસભ્ય થયો. એટલે અન્નામલાઈ એ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. ઘણી વખતે પાર્ટીમાંથી રાજીનામું કોઈ આપે તો એમાં કંઈ ખોટું નથી, હૃદય પરિવર્તન થઈ શકે, પોતાની અવગણના થતી હોય એવું પણ લાગે, બની શકે. પણ એમનું રાજીનામું લઈને પાછા દિલ્હી ગયા. એના પહેલા પણ એમણે રાજીનામાની જાહેરાતો કરી કે હું રાજીનામું આપવાનો છું.
એ ત્યાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બેઠકો યોજે છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નીતિન નબીન એમની સાથે પણ એ બેઠક યોજે છે અને રાજીનામું આપે છે. એમને પુનર્વિચાર કરવાનું કહેવામાં આવ્યું છે, એવું પ્રચારિત કરવામાં આવે છે, પરંતુ એમણે રાજીનામું આપી દીધું અને રાજીનામું સ્વીકારાઈ ગયું. હવે આ અન્નામલાઈ એ 2020 થી વી ધ લીડર્સ એવું એક ઓર્ગેનાઇઝેશન ચલાવતા હતા, કારણ કે હવે એમને પણ દખારા હોય ને, રાજકારણનો ચસ્કો પડ્યો હોય, એટલે એમણે પણ વિજય થઈ જવું હોય, એટલે વી ધ લીડર્સ આમ તો 2020 થી 20માં સ્થપાઈ હતી એમની સંસ્થા, એમનું ઓર્ગેનાઇઝેશન, અને આજે એના 16 લાખ ફોલોઅર્સ છે. જેમ ભાઈ શ્રી અભિજીત દીપકેના 2 કરોડ કરતા વધારે ફોલોઅર્સ છે, એમ આમના વી ધ લીડર્સના 16 લાખ કરતા વધારે ફોલોઅર્સ છે. હવે ધીરે ધીરે એ પાર્ટીમાં એને કન્વર્ટ કરશે અને એ પાર્ટી ભારતીય જનતા પાર્ટી માટે ધ્વજધારી બનીને તમિલનાડુમાં આગળ વધશે. આ ભારતીય જનતા પાર્ટીનો આ પણ અભિજીત દીપકે જેવો ખેલ છે. વાત તમિલનાડુ પૂરતી સીમિત નથી. બીજા એક ભારતીય જનતા પાર્ટીના સનાતન ધર્મના ધ્વજાધારી પવન કલ્યાણ જનસેના પાર્ટી એમણે 2014માં સ્થાપી હતી અને 2024માં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પણ ચૂંટણી થઈ આંધ્રપ્રદેશમાં. ચંદ્રબાબુ નાયડુની ટીડીપીને ભવ્ય બહુમતી મળી. 175 બેઠકોમાંથી 135 બેઠકો મળી. આમની જનસેના પાર્ટીને 21 બેઠકો મળી. ભારતીય જનતા પાર્ટી સાથે આમ તો એનડીએ માંથી ફારેક થઈ ગયા હતા. ચંદ્રબાબુ નાયડુ પણ પાછા એનડીએમાં આવી ગયેલા, એટલે ભારતીય જનતા પાર્ટીને 8 બેઠકો મળી વિધાનસભામાં અને એક મિનિસ્ટર પણ મળી ગયો. એમાં ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી થયા. હજુ ચંદ્રબાબુ નાયડુએ એમના સુપુત્ર જે મિનિસ્ટર છે એમને પણ મુખ્યમંત્રી બનાવવા છે. આ ભાઈશ્રી અત્યારે સનાતન ધર્મના ધજાધારી થઈ ગયા છે. પવન કલ્યાણ આમ તો એ પણ ફિલ્મી હસ્તી છે, ચિરંજીવીના ભાઈ છે, સુપરસ્ટાર ચિરંજીવીના ભાઈ છે, અને અત્યારે એ ચંદ્રબાબુ નાયડુની સરકારમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે. હવે ભારતીય જનતા પાર્ટીની સાથે એમનું ઈલું ઈલું તો બહુ ચાલે છે. સનાતન ધર્મના સંરક્ષક છે, પણ ગોમાંસ ખાવાના સમર્થક છે. ગોમાંસ ખાઈ શકાય એવું કે છે, અને ભારતીય જનતા પાર્ટીને ગોમાંસ ખાઈ શકાય એવું કહેનારા અથવા તો આરોગનારાઓ એની સામે કોઈ વાંધો નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી, આજની ભારતીય જનતા પાર્ટીના આરાધ્ય પુરુષ એવા બેરિસ્ટર સાવરકર એમના ગાયને માતા કહી શકાય નહીં અને ગોમાંસ ખાઈ શકાય એ સંદર્ભમાં જે લેખો એ સાવરકર સમગ્રમાં એના 10 ગ્રંથોમાં ગ્રંથસ્થ થયા છે, એ પણ તમારે વાંચવા જોઈએ. એટલે અમે છે ને અગાઉ પણ એપિસોડમાં આ વાતો કરી ગયા છીએ, એટલે એનું બહુ પુનરુચ્ચારણ નથી કરતા. પણ આ મહાશય એમના 3જા લગ્ન એ રશિયન મહિલાને સાથે થયેલા, અને એ ગોમાંસ ખાવામાં કશું ખોટું સમજતા નથી. ભારતીય જનતા પાર્ટીને કતલખાનાઓ અને ગોમાંસ એક્સપોર્ટ કરનારાઓની પાસેથી ડોનેશન લેવામાં કોઈ જ સંકોચ નથી થતો. એ તો ઇલેક્ટ્રોલ બોન્ડ ની જે વિગતો બહાર આવી એમાં આપણને સ્પષ્ટ થઈ ગયું છે. તમારે જો ચેક કરવું હોય તો ચેક કરી લેજો જરા.
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ની વેબસાઇટ ઉપર ક્યાંક ખૂણે ખાંચરે જરા તપાસ કરશો તો મળી જશે. આ મહાશય ચંદ્રબાબુ નાયડુ સાથે ઓછો ગૌરવો ધરાવે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી, અમિત શાહની સાથે વધારે ગૌરવો ધરાવે છે, નાગપુર સાથે વધારે ગૌરવો ધરાવે છે. નાગપુર વાળાઓ એમને એમ નથી કહેતા કે તમે આવા ગોમાંસ ખાવાની વાતો ન કરો, કારણ કે અમે ભારતીય જનતા પાર્ટીના ગોવાના ચીફ મિનિસ્ટર એમણે પણ કહ્યું જ હતું કે સારી ક્વોલિટીનું અને ખૂટે તો વધારે બાજુના રાજ્યમાંથી પણ અમે ગોમાંસ લઈ આવીશું, પરંતુ ગોવાના લોકોને એ પીરસવા માટે અમે તો તત્પર છીએ, સંકલ્પબદ્ધ છીએ. અને કેરળની અંદર પણ મુસ્લિમ બહુલ જિલ્લાઓમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હતા, એમણે પણ કહ્યું હતું કે તમે મને ચૂંટી દો, હું તમને સારી ક્વોલિટીનું ગોમાંસ ઉપલબ્ધ કરાવીશ. કિરણ રિજિજુનો તો ડાયલોગ તમને ખબર જ છે, મને કોણ રોકી શકે છે ગોમાંસ ખાતા. ઈશાન ભારતના રાજ્યોમાં ગોમાંસ ખાવાની પરંપરા છે એમ પણ પાછા કહે છે. નાગાલેન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ લેટરહેડ ઉપર 2 પાનાના લેટરહેડ ઉપર ગોમાંસ આરોગવાના સમર્થનમાં જે સ્ટેટમેન્ટ કરાયું હતું એના સંદર્ભમાં અમને કેન્યાથી એક દર્શકે પૂછેલું કે આ ખરેખર સાચી વાત છે, તો અમે પેલા 2 પાના એમને મોકલી આપ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ સ્ટેટમેન્ટ. પ્રશ્ન એ છે કે યેન કેન પ્રકારેણ સત્તા મળવી જોઈએ, કુછ ભી કરેગા. મોદી શાહની આ ફિલોસોફી છે. સત્તામાં રહેવું છે અને એને માટે જે કંઈ કરવું પડે એ કરવાનો, સામ દામ દંડ ભેદ. અને જ્યાં જ્યાં એ ચૂંટણી જીતે છે એ કેમ જીતે છે એ તમે ન જાણતા હોય એટલા ભોળા તો છો નહીં, કારણ કે આપણા દર્શકો છો. એટલે આ મહાશય પવન કલ્યાણ એ પણ આરએસએસ માટે કામ કરી રહ્યા છે, અને આરએસએસ માટે કામ કરી રહ્યા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય એવું કરવામાં આવે. અન્નામલાઈ એ પણ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય, આરએસએસ ને ફાયદો થાય એને માટે કામ કરવા માટે સંકલ્પબદ્ધ છે. આવતા દિવસોમાં એ બહુ ખુલીને ભારતીય જનતા પાર્ટીના ટેકામાં આવી જશે. એમણે ક્યાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કોઈ સ્ટેટમેન્ટ કર્યું છે? અને અભિજીત દીપકે એમના વિશે તો મારે કંઈ કહેવાની જરૂર જ નથી. આવતીકાલે દિલ્હીમાં મને લાગે છે કે 23 રાજકીય પક્ષો, વિપક્ષો એ ભેળા થઈ રહ્યા છે અને એનું જે મંથન થવાનું છે એમાં શું નિપજે છે એ પણ આપણે જોઈશું. કારણ કે એક બાજુ ઇન્ડિયા ગઠબંધનને તોડવામાં જેણે મહત્વની ભૂમિકા ભજવી હતી એ અરવિંદ કેજરીવાલ, ભારતીય જનતા પાર્ટીના બી ટીમના કર્ણધાર, અને જે ખુલ્લેઆમ કહેતા રહ્યા છે કે મારો પરિવાર આરએસએસ સાથે સંકળાયેલો રહ્યો છે અને આરએસએસ નું જ બચ્ચું છે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી, એ તો તમે સમજો જ છો. એ ભાઈશ્રી એમ કે છે કે કોંગ્રેસને ખતમ કરવા માટે અરવિંદ કેજરીવાલની ક્યાં જરૂર છે? રાહુલ ગાંધી છે. અરે રાહુલ ગાંધી તો સત્તાવાર રીતે વિપક્ષના નેતા બન્યા છે, પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ છે, કોન્સ્ટિટ્યુશનલ પોઝિશનમાં છે. અને દક્ષિણમાં ભારતીય જનતા પાર્ટી માટે એને દરવાજા બંધ કરી દીધા છે. ત્યાંના લોકોએ એમને જે સમર્થન આપ્યું છે એને કારણે. મમતા દીદીએ પણ ઇન્ડિયા ગઠબંધન તોડવા માટે
કેજરીવાલની જેમ વડાપ્રધાન થવાની મહેચ્છાને કારણે રાહુલ ગાંધી આડા ન આવે એને માટે અને કોંગ્રેસ આડી ન આવે એને માટે એમણે કોંગ્રેસ વિરોધી શું શું ખેલ કર્યા હતા એ તમને ખબર છે ને. હવે એમના ખેલ બધા પતી ગયા. ભારતીય જનતા પાર્ટીએ એમને પતાવી દીધા. એટલે હવે છે ને એમણે રાહુલ ગાંધીને શરણે જવું પડે છે. અને ચર્ચા એવી પણ છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના પરોક્ષ સમર્થનથી, પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ સમર્થનથી અથવા એના ગર્ભિત ઇશારાઓથી તૃણમૂલ કોંગ્રેસના 80 ધારાસભ્યોમાંથી 60 ધારાસભ્યો એમણે મહારાષ્ટ્ર મોડેલ અપનાવીને વિપક્ષી નેતા પદ સ્વીકાર્યું છે અને મમતા દીદીની પાર્ટીમાં ફૂટ પાડી છે. એ મમતા દીદી માટે હવે રાહુલ ગાંધી તારણહાર બની શકે એવી ચર્ચા છે. અને હવે એમના સંસદ સભ્યો જે 28-29 સંસદ સભ્યો છે, લોકસભાના સભ્યો છે, એમાં પણ મોદી શાહ ઓપરેશન લોટસ ચલાવે તો એમની ભારતીય જનતા પાર્ટી માટે તો બહુમતી થઈ જાય, એટલે પછી એમને કોઈના ઉપર અવલંબિત ન રહેવું પડે. પણ ચર્ચા એવી છે કે મમતા દીદીની પાર્ટી એને કોંગ્રેસમાં ફરીને વિલીન કરી દે, કારણ કે કોંગ્રેસમાંથી જ આમ તો ગયા છે, તો એમના સંસદ સભ્યો બચી શકે. પણ મમતા દીદી એવું કરશે કે કેમ અને રાહુલ ગાંધી એ સ્વીકારશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. આજે આટલી વાત, ફરી નવા એપિસોડમાં નવા વિષય સાથે. આજે જે ચર્ચા કરી કે ભારતીય જનતા પાર્ટી જે ખેલ કરીને જે રીતે પ્રાદેશિક પક્ષોને તોડે છે અથવા તો પ્રાદેશિક પક્ષોને ઉભા કરે છે પોતાના લાભમાં, એના વિશે આપણે જે ચર્ચા કરી એના સંદર્ભમાં કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર લખજો. શક્ય છે કે તમે મારા મતથી જુદો મત ધરાવતા હો, પણ વિવેકી ભાષામાં લખો. ભિન્ન મત હોય તો પણ, મારી સાથે સંમત હો તો પણ. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.